ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા આવતીકાલથી ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીના જણાવ્યા અનુસાર આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે. જેના પગલે આવતીકાલથી ગાંધીનગરના સેક્ટર 10A માં આવેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. આવતીકાલે 30 તારીખે સવારે 11 વાગે અમે લોકો ઉપવાસ ઉપર ઉતરવાથી આ બાબત સાચી છે અને અમારે ખાસ એક જ મુદ્દો છે. છેલ્લા 1 વર્ષથી અમે કન્સેન્ટ માટે એપ્લિકેશન કરીએ છીએ અને એક એપ્લિકેશન અમને 100% મંજૂરી આપે એવી અમારી માંગણી છે. ના, અમારા ધરણાનો જે પ્રોગ્રામ છે એ સરકાર સામે નથી. અમારો ધરણાનો પ્રોગ્રામ છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સરકારનું નિગમ છે એની સામે છે. નિગમના અધિકારીઓ ખાસ કરીને મેમ્બર સેક્રેટરી અને ચેરમેન સામે આ ધરણા છે. ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી અમે જે ત્યાં જઈએ છીએ ફોલોઅપ માટે, તો અમને એવું કહેવામાં આવે છે કે હા, તમારી ગ્રાન્ટ રિલીઝ કરીએ છીએ, અમે પોઝિટિવ છે. થોડા દિવસમાં તમને 1-2 દિવસ ખમો, 5 દિવસ ખમો, 10 દિવસ ખમો, આ બધા વાયદાઓ આપે છે, પણ તો અમને કન્સેન્ટ મંજૂરી મળતી નથી.